ચાલો તો કોઈને ખબર છે સિકલ સેલ વિશે કઈ પણ થોડી ઘણી પણ જરી પણ કોઈને ખ્યાલ છે? 19 જૂન બરાબર વર્લ્ડ સિકલ સેલ ડે અવેરનેસ ડે તરીકે ઉજવાય છે બરાબર. આજે કઈ તારીખ થઈ? 2 તારીખ છે. 19 જૂન ગઈ ને તો તમને એમ થતું હશે કે આજે કેમ આવ્યા છે? થાય છે બરાબર. આ એક આખો પ્રોગ્રામ છે 5-6 દિવસનો જે ભારત સરકારે ચાલુ કર્યો છે બરાબર. એમાં જગ્યાએ જઈને બાળકોને સમજાવવાનું કે સિકલ સેલ શું છે બરાબર. 3 તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે અમારો બરાબર. વર્લ્ડ સિકલ સેલ અવેરનેસ ડે બરાબર. તો એવું છે જૂન 19 થી ઉજવવામાં આવે છે. ક્યારથી? 2009 થી બરાબર. 2008 માં યુનાઇટેડ નેશન્સ, કોઈને ખબર છે યુએન નો મતલબ? નહીં ખબર ને? હું કહું તમને. આ બહારનું વસ્તુ છે યુનાઇટેડ નેશન્સ. એટલે કે ધારો કે તમારે ગામમાં કોઈને ઝઘડો થાય તો ક્યાં જાય લોકો? પોલીસ સ્ટેશન. સરપંચ પાસે જાય કે નહીં જાય? બરાબર. સરપંચ શું કરે? પંચ બેસાડે, બધાને સમજાવે, એવું કરે ને. એટલે યુનાઇટેડ નેશન શું છે? અલગ અલગ દેશોના લોકો આવે છે આમાં બરાબર. અલગ અલગ દેશોના લોકો જોડે બેસે છે અને કોઈ બી સમસ્યા દુનિયાભરની એ સમસ્યાનો ઉકેલ લાવે છે બરાબર બાળકો. 2008 માં યુનાઇટેડ નેશન્સને એવું થયું કે સિકલ સેલ આ ગંભીર વ્યાધિ છે, એના આપણે નિવારણ લાવવું જરૂરી છે બરાબર. એટલે 2009 થી એ લોકોએ પ્રોગ્રામ ચાલુ કર્યો કે આપણે અવેરનેસ ફેલાઈએ સિકલ સેલની બરાબર બાળકો. જો કોઈને થયો હોય, કોઈને લક્ષણ દેખાયા હોય તો પછી એનું આપણે કહેવાનું છે કે સિકલ સેલની તપાસ કરાવો અને જાણો કે તમને સિકલ સેલ છે કે નહીં બરાબર. બીજું છે સારવાર. હવે કોઈને થયો છે, આપણને ખબર પડી છે કે આ સિકલ સેલ રોગી છે તો એને આપણે સારવાર કરવા મોકલવાનું છે બરાબર. અને જીવનની સારી ગુણવત્તા, એટલે કે સિકલ સેલનો અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી બાળકો બરાબર, પણ એને આપણે કઈ રીતે સારું જીવન જીવી શકીએ એ જ એનો સૌથી મોટો લક્ષ્ય છે બરાબર. અહીંયા લખ્યું છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિટેડ ટુ એલિમિનેટ સિકલ સેલ એનિમિયા બાય 2047 બરાબર. મતલબ 2047 સાલ સુધીમાં. કયા? 2047 સુધીમાં ભારત સરકાર એવું ધારે છે કે આપણે સિકલ સેલને ભારતમાંથી કાઢી નાખવી છે બરાબર. સૌથી વધુ કેસ આવે છે બરાબર સિકલ સેલના તો કઈ જગ્યાએ છે? પશ્ચિમ આફ્રિકામાં બરાબર. સૌથી વધુ કેસ ક્યાં નોંધાય છે સિકલ સેલના? પશ્ચિમ આફ્રિકા એ રાજધાની છે સિકલ સેલની બરાબર. હવે ભારત આપણું કયા નંબર છે સિકલ સેલના આપણામાં? 3જા નંબરે બરાબર. સૌથી પહેલું કયું હતું આપણું? પશ્ચિમ આફ્રિકા. અને ભારત આપણું 3જા નંબરે છે. અને ભારતમાં જોવા જઈએ તો કઈ જગ્યાએ? મધ્યપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાય છે બરાબર. જો એમાં લખ્યું નથી, એક આંકડો આવ્યો હતો અત્યારે આપણા ગુજરાતમાં કેટલા 90 લાખ આદિવાસીની સંખ્યા છે. કેટલા? 90 લાખ. એમાંથી લગભગ 9 લાખ જણાને છે એવું આંકડો આવ્યો હતો અત્યારે, પણ આમાં લખ્યું નથી મેં બરાબર.